હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. સ્વાધ્યાય 13.1 ક્વેશ્ચન 3 જોઈએ તો એમાં આવૃત્તિ એફ શોધવાની છે અને મધ્યક 18 આપેલું છે. તો પહેલાં એ જોવાનું કે વર્ગમાં ગેપ બધી સરખી આપેલી છે, તો બધામાં સરખી આપેલી છે, બે બેની ગેપ સરખી આપેલી છે. તો જોઈએ આવૃત્તિ આપેલી છે એના પરથી હવે એક્સાઈ શોધીએ. એક્સાઈ એટલે મધ્ય કિંમત એટલે વર્ગમાં 11 + 13 ભાગે 2 કરવાના, 24/2 એટલે 12 થશે. તો પહેલાં મધ્ય કિંમત 12 થઈ, તો 12 લખીએ, 12 થશે. હવે જુઓ, ગણતરી બધામાં હવે નહીં કરવાની, જેટલી ગેપ હોય એટલું એક્સાઈમાં ઉમેરતું જવાનું. તો બે બેની ગેપ છે તો બે ઉમેરતા જઈએ. તો 12, 14, 16, 18, 20, 22, 24. હવે જોઈએ એક્સાઈ પછી એફઆઈ એક્સાઈ. તો એફઆઈ એક્સાઈ એટલે કે એફઆઈ અને એક્સાઈનો ગુણાકાર કરવાનો. 12 સીધો 84, 14 84, 16 9 144, 18 × 13 કરીએ તો 234 થાય. 20 એફ જ લખવાના. 22 × 5 110, 24 4 96. તો હવે જોઈએ એફઆઈ એટલે હવે સિગ્મા એફઆઈ કરીએ બરાબર એફઆઈનો સરવાળો કરવાનો. તો 44 પ્લસ એફના અલગથી એડ કરવાના, 44 પ્લસ એફ થશે. એ રીતના હવે એફઆઈ એક્સાઈમાં જુઓ તો સિગ્મા એફઆઈ એક્સાઈ બરાબર 752 પ્લસ આ 20 એફનો અલગથી એડ કરીશું. હવે જુઓ આપણને મધ્યક 18 આપેલું છે, એના પરથી આપણે આવૃત્તિ શોધવાની છે. સિગ્મા એફઆઈ એક્સાઈ ભાગ્યા સિગ્મા એફઆઈ બરાબર 18. હવે જુઓ સિગ્મા એફઆઈ એક્સાઈ એટલે 752 પ્લસ 20 એફ થશે. તો 752 પ્લસ 20 એફ ભાગ્યા હવે સિગ્મા એફઆઈ એટલે 44 પ્લસ એફ, તો 44 પ્લસ એફ મૂકતા બરાબર 18. હવે જુઓ 18ના નીચે કશું નથી, તો હવે ક્રોસ ગુણાકાર કરીએ. ક્રોસ ગુણાકાર કરવાનું તો જોઈએ હવે 752 પ્લસ 20 એફ એકના હાથે ગુણાશે તો એકને એમની એમ જ સ્ટેપ આવશે બરાબર 44 પ્લસ એફ છે 18 સાથે ગુણાશે તો 18 કૌંસમાં 44 પ્લસ એફ 752 પ્લસ 20 એફ બરાબર. હવે જુઓ પહેલાં 18નો 44 સાથે ગુણવાના એટલે 18 × 44 કરીએ તો 792 થાય. પ્લસ હવે 18નો એફ સાથે ગુણવાનો તો 18 એફ 20 એફ, તો 20 એફ હવે 18 એફ એની બાજુમાં આવશે એટલે માઇનસ 18 એફ થઈ જશે બરાબરની ડાબી બાજુ આવે એટલે બરાબર 792. હવે 752 જમણી બાજુ આવશે બરાબર એટલે માઇનસ 752. હવે 20 એફમાંથી 18 એફ જાય તો 2 એફ આવશે બરાબર 792માંથી 752 બાદ કરીએ તો 40 એફ બરાબર 40. હવે બે ગુણાકારમાં છે તો ભાગાકારમાં આવશે તો 40/2 બરાબર, તો 40/2 કરીએ તો એફ બરાબર 20.